હેલો ફ્રેન્ડ્સ, ઇલાસ કિચન 90માં તમારું સ્વાગત છે. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. ફ્રેન્ડ્સ, દિવાળી સ્પેશિયલ આપણે આજે મોહનથાળ બનાવવાના છીએ. આ મોહનથાળ બનાવવો એકદમ ઇઝી અને સરળ છે. આ મોહનથાળ મેં ધાબા દીધા વગર બનાવેલો છે. મોંમાં મૂકતા જ ઓગળી જશે એવો બનવાનો છે. તો ચલો ફ્રેન્ડ્સ, ફટાફટ આપણે બનાવી લઈએ. અરે બનાવીને તો જુઓ એકવાર ઇલાસ કિચન 90 ની રેસિપી સદાબહાર ખાઈને વાદસે પરિવારમાં પ્યાર એવો મેજિક છે ટેસ્ટમાં જોરદાર ઇલાસ કિચન 90. સૌથી પહેલાં આપણે જાડા તળિયાવાળી કઢાઈ લઈશું. કઢાઈ ગરમ થયા પછી આપણે 200 ગ્રામ ઘી લઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા મેં બધું માપથી જ લીધેલું છે. તો તમે જો મોહનથાળ બનાવતા હોય તો માપથી જ લેજો, તો એકદમ પરફેક્ટ બનશે. ઘી ગરમ થયા પછી 300 ગ્રામ ચણાનો લોટ લઈશું. આ ચણાનો લોટ કરકરો નથી ફ્રેન્ડ્સ, એકદમ ફાઇન પાવડર જ છે. પણ આપણે સરસ એને કરકરો કેવી રીતે બનાવો એ હું આગળ તમને ટિપ્સ બતાવીશ. મેં પહેલાં ધાબો દીધેલો પણ મોહનથાળની રેસીપી આ ચેનલ પર આપેલી છે, તો તમે ચેકઆઉટ કરજો. આપણે આજે આ વખતે ધાબો દીધા વગર બનાવીએ છીએ મોહનથાળ, તો તમે પહેલેથી છેલ્લે સુધી બધી ટિપ્સ જોજો. ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખીને આપણે 10થી 12 મિનિટ સુધી ચણાના લોટને શેકવાનો છે. તમે જ્યારે મોહનથાળ બનાવતા હશો ત્યારે આખા ઘરમાં ચણાના લોટની બહુ જ સરસ સુગંધ આવશે જ્યારે એનું દળ શેકાઈ જાય ત્યારે. સતત હલાવતા રહેવાનું છે જેથી કરીને કડાઈના તળિયે ચોંટી ના જાય, એનું ખાસ ધ્યાન રાખવાનું આપણે. રહો આભાર આપનો જય શ્રી કૃષ્ણ વીર જય શ્રી રામ પહેલા પેટ પૂજા પછી બાકી કામ ઇલાસ કિચન 90 યમી મેથી ના થેપલા ને સાથે રજવા દીધી. હવે આપણે 2 ટેબલ સ્પૂન તાજી મલાઈ લેવાની છે. આ તાજી મલાઈ મેં ઘરે જ બનાવેલી છે, ઘરના દૂધની જ છે. ઘરે દૂધ ઉકાળેલું હતું એના ઉપરથી મેં ઉતારેલી છે. પછી આપણે થોડું ગરમ દૂધ એડ કરવાનું છે. થોડું એડ કરવાનું છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો હવે દાણા પડવાના ચાલુ થઈ ગયા છે. સરસ આપણે કરકરો લોટ થઈ જશે. અહીંયા મેં દૂધ 4 ચમચી લીધેલું છે. તમે વધઘટ કરી શકો છો, પણ 4 ચમચી એનું પરફેક્ટ માપ છે. ફ્રેશ મલાઈ અને દૂધ એડ કરવાથી આપણું મિશ્રણ એકદમ દાણેદાર સરસ બનશે. તો આ જરૂરથી તમારે ટ્રાય કરવું. જો તમે ધાબો દીધા વગર બનાવતા હોય તો આ રીતે તમે જરૂરથી બનાવજો, એટલે સરસ દાણેદાર તમારો મોહનથાળ બનશે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મિશ્રણ કેટલું સરસ દાણેદાર બની ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. આપણું દળ સરસ રીતે શેકાઈ ગયું છે. 10થી 12 મિનિટ થઈ ગઈ છે. કલર પણ સરસ બ્રાઉન આવી ગયો છે. હવે આપણે ઠંડુ થવા માટે મૂકી દઈએ સાઈડમાં. હવે આપણે ચાસણી બનાવી લઈશું. અહીંયા મેં 300 ગ્રામ ખાંડ લીધેલી છે, માપથી લીધેલી છે ફ્રેન્ડ્સ. ખાંડ ડૂબે એટલું પાણી એડ કરીશું. આપણે એક તારની ચાસણી બનાવવાની છે. ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખવાની છે. જો તમે ફાસ્ટ રાખશો તો તમારી ચાસણી સારી નહીં બને અને મોહનથાળ બગડી જશે. એટલે આ ટિપ્સ ફોલો કરવી તમારે. હવે આપણે ચેક કરી લઈએ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો હજી સુધી તાર બન્યો નથી, એક તાર નથી બનતો, એટલે ફરીથી આપણે 2 મિનિટ સુધી ચડવા દઈશું ચાસણીને. ફરી ચેક કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એક તાર સરસ રીતે બને છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. આનાથી વધારે આપણે ચાસણી નથી બનાવવાની, નહીં તો આપણો મોહનથાળ કડક બની જશે.
ગેસની ફ્લેમને બંધ કર્યા પછી આપણે ચપટી ઓરેન્જ કલર લઈશું. કલર નાખવો એ ઓપ્શનલ છે. અહીંયા મેં થોડોક જ નાખ્યો છે. પછી આપણે જાયફળ પાવડર એડ કરીશું. પછી એલાયચી પાવડર એડ કરીશું. સારી રીતે બધું મિક્સ કરી લઈશું. આપણું મોહનથાળનું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે ફ્રેન્ડ્સ. હવે આપણે ચાસણી એડ કરીશું. ચાસણી નહીં ગરમ અને નહીં ઠંડી, મીડિયમ છે. સારી રીતે બધું મિક્સ કરી લઈશું. જેમ જેમ તમે હલાવતા જશો એમ મિશ્રણ જાડું થતું જશે. હવે આપણે મોહનથાળને પાથરવા માટે એક ટીન લઈશું. ટીનની અંદર સરસ રીતે બધી જગ્યાએ ઘી લગાવી દઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો જાડા તળિયાવાળી કઢાઈ લીધી હતી તો કોઈ જગ્યાએ ચોંટ્યું નથી. તમે જોઈ શકો છો. તમે પણ જાડા તળિયાવાળી કઢાઈ લેવાનું પસંદ કરજો. મિશ્રણ સરસ રીતે પથરાઈ ગયું છે. હવે આપણે બદામ પિસ્તાથી ગાર્નિશ કરી લઈશું. ચાર કલાક સેટ થવા માટે મૂકી દઈશું. 4 કલાક પછી ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણો મોહનથાળ સરસ રીતે સેટ થઈ ગયો છે. હવે આપણે ચોરસ કાપા પાડી લઈશું. હવે હું તમને તોડીને પણ બતાવું છું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કેટલો સોફ્ટ બન્યો છે અને અંદરથી દાણેદાર. વાવ, યમ્મી યમ્મી, બહુ જ મસ્ત બન્યો છે ફ્રેન્ડ્સ. મોંમાં મૂકતા જ ઓગળી જાય એવો મોહનથાળ. તો જરૂરથી આ રીતે તમે ટ્રાય કરજો. નાના મોટા બધાને બહુ જ ભાવશે. આ દિવાળીમાં તમે ચોક્કસથી આ રીતે મોહનથાળ બનાવજો. આ બધી ટિપ્સને ફોલો કરજો અને ધાબો દીધા વગર પણ મોહનથાળ બની શકે છે. હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. ફ્રેન્ડ્સ, આ મોહનથાળને 10 થી 15 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. બિલકુલ બગડતો નથી. તમને મારી આજની રેસીપી ગમી હોય મોહનથાળની તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. ફરી મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.